નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરાના જાણીતા જ્વેલર્સ નારાયણ જ્વેલર્સના પિતરાઈ ભાઈ વચ્ચે સંપત્તિના વિવાદને લઈને એક પત્રકાર પરિષદ કરવામાં આવી અને આ પત્રકાર પરિષદમાં ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ પોલીસને આડે હાથ લીધા છે। હિતેશ ગુપ્તાએ આ સમગ્ર મામલે પોલીસની જે કામગીરી છે, પોલીસની જે ભૂમિકા છે તે શંકાના દાયરામાં આવે છે અને તેમને ન્યાયિક જે કામ છે તે ના કરીને કોઈની લાગવગ કે પછી કોઈની ભલામણનો ઇસ્તેમાલ કર્યો છે તેવા ગંભીર આક્ષેપ આજે લગાવ્યા છે। નારાયણ જ્વેલર્સના 4 પિતરાઈ ભાઈ વચ્ચે જે તેમના શોરૂમ અને જમીનનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં તેમના જે પિતરાઈ ભાઈ હરીશ પટેલે એક ફરિયાદ લખાવી હતી હાલમાં, અને આ ફરિયાદમાં અશ્વિન ચોકસી સહિત જેટલા આરોપીઓ હતા તેમને આગોતરા જામીન મળી ગયા છે અને આગોતરા જામીન મળતાની સાથે જ અશ્વિન ચોકસી તેમના પરિવાર અને તેમના મિત્ર મંડળ સાથે મળીને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પત્રકાર પરિષદમાં હરીશ ચોકસી વિરુદ્ધ જે પણ આરોપ હતા, જે પણ પુરાવા હતા તે પણ રજૂ કરવામાં આવ્યા। એક તરફ કોર્ટની એક લાંબી કાર્યવાહી પૂરી કર્યા બાદ, કોર્ટના આદેશ બાદ પણ હરીશ ચોકસી સામે પોલીસ કોઈ એક્શન નથી લેતી તેવી ફરિયાદ પણ કરી અને પોતાનો પક્ષ પણ મૂક્યો। અશ્વિન ચોકસી પોતાની વાત બોલતા બોલતા એક સમયે ભાવુક પણ થઈ ગયા અને આંખમાંથી આંસુ પણ આવી ગયા। ભાઈઓના ઝઘડા જ્યારે કોર્ટ સુધી પહોંચી જાય છે ત્યારે સમાજમાં પણ ખૂબ જ બદનામી થાય છે તેવું પણ તેમણે જણાવ્યું। આજે પણ તેઓ માને છે કે હરીશ ચોકસી જો ટેબલ પર બેસે તો આ એક પારિવારિક મામલો છે તે સુલઝી પણ શકે છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે પિતરાઈ ભાઈઓના આ વિવાદમાં પોલીસ શંકાના દાયરામાં કેવી રીતે આવી રહી છે તે પણ મોટો સવાલ છે। અશ્વિન ચોકસીની સાથે બેઠેલા ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ જણાવ્યું કે જ્યારે અશ્વિન ચોકસી તરફથી જે ફરિયાદ નોંધાવવામાં આવી અને મામલો જ્યારે સુપ્રીમ કોર્ટ સુધી ગયો ત્યારે અદાલતોએ કીધું છે કે આ તો મોટો ગુનો બને છે અને હરીશ ચોકસી સામે ગુનો દાખલ થાય, તે છતાં પણ પોલીસ એમની અટકાયત નથી કરી, એક પણ વખત તેમની ધરપકડ નથી કરી અને સામે હરીશ ચોકસીની જ ફરિયાદના આધારે જ્યારે અશ્વિન ચોકસી સામે ગુનો નોંધાઈ જાય તો આ ખૂબ જ શોકિંગ થઈ જાય છે। અશ્વિન ચોકસીએ પણ જણાવ્યું કે હરીશ ચોકસી પોતાના રાજકીય લાગવગનો ઉપયોગ કરી રહ્યા છે અને તેનાથી જ તેમને હેરાન, પરેશાન અને દબાણ ઊભું કરી રહ્યા છે। ભાઈના આ ઝઘડામાં, ભાઈના આ વિવાદમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે તેવું પણ ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે। આપ ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા જે પત્રકાર પરિષદમાં બોલ્યા તે પણ તમે વિગતવાર સાંભળો અને ત્યારબાદ અશ્વિન ચોકસી શું કહી રહ્યા છે તે પણ સાંભળો। અકોટા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પહેલાં અશ્વિનભાઈ ચોકસી, તેમના ભાઈઓ અને તેમના અન્ય પરિવારજન સામે કુલ 5 વ્યક્તિઓ સામે જે પ્રકારે આઈપીસીની કલમ 406 મુજબની એક એફઆઈઆર નોંધવામાં આવી તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોઈપણ આરોપીઓની ધરપકડ ન થવી જોઈએ તે પ્રકારનો આદેશ કર્યો છે અને સાથે સાથે નામદાર સેશન્સ કોર્ટે પણ આગોતરા જામીન મંજૂર કર્યા છે। ખરેખર હરીશ ચોકસી કે જે અકોટા પોલીસ સ્ટેશન સમક્ષ જેમને એફઆઈઆર નોંધાયેલી છે એ પોલીસના જ ચોપડે 2019ના સાલમાં રમકાંતભાઈ ચોકસીએ જે એફઆઈઆર નોંધાવેલી છે, નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશથી જે ગુનો નોંધાયેલો છે તેમાં આજ દિન સુધી પોલીસે તેમની ધરપકડ કરેલી નથી અને તેવા વ્યક્તિ કે જે પોલીસના રેકોર્ડ ઉપર જ આજીવન કેદની સજા થાય તેવા ગંભીર ગુનાના આરોપી છે તે વ્યક્તિને ધરપકડ કરવાની જગ્યાએ, કારણ કે એ વ્યક્તિને આજ દિન સુધી કોઈ રાહત નથી મળી, તેની ધરપકડ કરવાની જગ્યાએ પોલીસ એક આરોપીને જ ફરિયાદી બનાવી દે છે અને જે ખરેખર ફરિયાદી છે એને આરોપી બનાવી દે છે। જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં પોલીસ મશીનરીનો, ખાસ કરીને વડોદરા પોલીસ, એમાં ગોત્રી પોલીસ સ્ટેશન અને અકોટા પોલીસ સ્ટેશન એકબીજાની સામે જ જે પ્રકારે આરોપી અને ફરિયાદી તરીકે એક જ પરિવારના વ્યક્તિઓને ખોટી રીતે
અકોટા પોલીસ જે ટાર્ગેટ કરી રહી છે એમાં અકોટા પોલીસની ફરિયાદમાં તો હવે રાહત મળેલી છે. જોવાનું એ રહેશે કે જ્યારે હરીશ ચોકસી અને અન્ય આરોપીઓની આજ દિન સુધી જ્યારે ધરપકડ નથી કરી તો ગોત્રી પોલીસ સ્ટેશન એ ઇન્વેસ્ટિગેશન આગળ ચલાવીને યોગ્ય કાર્યવાહી કરે છે કે કેમ. હું અશ્વિન ચોકસી, મારા પિતાશ્રી ચોકસી અંબાલા ચતુરભાઈ 90 વર્ષથી અમે બરોડામાં સ્થાયી પેઢી છે અમારી ને સોના ચાંદીને હીરાનો ધંધો કરીએ છીએ. અમે 4 ભાઈઓ, એમાં સૌથી મોટા નરેન્દ્રભાઈ, રમાકાંતભાઈ ને જ્યાં ત્રીજા નંબરના હરીશભાઈ ને હું સૌથી નાનો અશ્વિનભાઈ ને અમે 3 બહેનો છે. 2011માં અમે જ્યારે ધંધો ઓછો તો બંધ કરવાનો નિર્ણય કર્યો તો શોરૂમ બંધ કર્યો. એ વખતથી પછી બધા પોતપોતાની રીતે સેપરેટ થવા માંડ્યા. પણ આ હરીશભાઈએ જે તે ટાઈમે અમે 2093માં આ જે મેઇન રોડ પરની જે પ્રોપર્ટી અમે ખરીદી હતી એ પ્રોપર્ટીમાં 2095માં જ્યારે અમે બાંધકામ ચાલુ કર્યું ત્યારે એક વકીલની સલાહથી પાવર ઓફ એટર્ની બનાવી હતી. એ પાવર ઓફ એટર્નીમાં એવું હતું કે આ બાંધકામમાં જે કામ કરવું પડે, કોર્પોરેશનના કામ છે, ગેસના કામ છે, ઇલેક્ટ્રિકના કામ છે, બેન્કોના કામ છે, એ પ્રોપર્ટી અમે 8 જણના નામે અમે લીધેલી હતી પ્રોપર્ટી. એ 8 જણમાં અમે 4 ભાઈઓ અને અમારી 4 પત્નીઓના નામે આ પ્રોપર્ટી બાય કરેલી હતી. હવે દરેક ડિપાર્ટમેન્ટમાં 8 જણે સહી કરવા માટે દોડવું પડે. એ દોડવું ના પડે એટલા માટે વકીલની સલાહથી કીધું કે એક જણને પાવર ઓફ એટર્ની આપી દો, જેથી કરી એક જણના સહીથી ચાલે. એટલે અમારે હરીશભાઈને પાવર ઓફ એટર્ની આપેલી હતી. એ પાવર ઓફ એટર્ની પછી જ્યારે મકાન બંધ પૂરું થઈ ગયું પછી પાવર ઓફ એટર્ની ઓટોમેટિકલી એ થઈ જાય. પણ એનો દુરુપયોગ કરીને 2019માં અમે બધા બરોડામાં હયાત હતા. 4 ભાઈઓ, 4 ભાઈની પત્નીઓ બધા અમે અલકાવરીમાં રહેતા હતા, બધા અહીં હયાત હતા હોવા છતાં એને એ પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી ને પોતાના જ પુત્રને ધનંજયના નામે પાવર એને સેલ કરી નાખ્યો. એ સેલ કર્યા પછી એને એ વાત 8 થી 9 મહિના દબાઈ રાખી. પછી પેલી 135D કે પેલી વાંધા અરજીની એક નકલ આવી, એ અમારા મોટાભાઈ આપણે રમાકાંતભાઈના વાઈફ હીલાબેનના નામે અમને મળી. ત્યારે અમને ખબર પડી કે આ તો પ્રોપર્ટી હરીશભાઈ એમના છોકરાના નામે વેચી દીધી. 20 કરોડની પ્રોપર્ટી એમણે 1.25 કરોડમાં વેચી દીધીને આ રીતે એમને કર્યું. જે ટાઈમે આ પ્રોપર્ટી અમે લીધી ત્યારે 8 જણના નામની માલિકી હતી ને 8 જણની માલિકીવાળી પ્રોપર્ટી નારાયણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના નામે જે અમે ધંધો કરતા હતા એ ધંધાને એ પ્રોપર્ટી ભાડે આપેલી હતી. એટલે ભાડુઆત અમે 4 જણ, નારાયણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના 4 ડાયરેક્ટ અને 4 અમે ભાડુઆત થાય. એટલે કંપનીએ શું કર્યું હતું, જે માલિક હતા એ 4 ભાઈને 4 પત્નીઓ ને એને પ્રોપર્ટી ભાડે આપી નારાયણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ. ને નારાયણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ છે એ 8 જે મકાન માલિક હતા એને અમે ભાડું આપતા હતા. પણ પછી આ હરીશે ગેરકાયદેસર આવી રીતના ચાવીઓ લઈ લીધી અને પોલીસમાં લખાવી બી ખરું 2011-12માં કે ચાવીઓ મારી પાસે છે, ગેરકાયદેસર દસ્તાવેજ એને કરી લીધો. પણ જ્યારે આ કંપની અમારી ચાલુ હતી ને જ્યારે એને બધો કબજો લઈ લીધો તો હંમેશા નિયમ છે કે ભાડુઆત જ્યારે અંદર રહેતો હોય કે ભાડુઆત તે વખતે ભાઈએ કીધું એ રીતે કે 7 કરોડનો માલ અમારો અંદર હતો, એ 7 કરોડનો આજની તારીખમાં બી હિસાબ નથી આપતો. ને જે 7 કરોડનો માલ રાતોરાત એ લઈ ગયા એની આપણે વિડીયો ક્લિપ બી અમે બતાવી રહ્યા છે. આજે બી એનો કોઈ જવાબ નથી. એટલે આ પછી શું છે કે આ બધું અમને શું છે કે દબાવવા માટે થઈને આ અવંતી ચેમ્બર્સના આવા ખોટા કેસો એને ઊભા કર્યા કે જેથી કરીને આ ભાઈઓને દબાવ. વાત કશી નથી, એમાં 14.57 સ્ક્વેર ફૂટની વાત છે. ને જ્યારે લીધી ત્યારે બી 2 દુકાન હતી, 15 નંબર ને 16 નંબર, એ બેની વચ્ચે દિવાલ બી નહોતી. એમાં એ પોતે બી ભાઈ અમારી સાથે બધા ભેગા ધંધો કરતા હતા. વેચી ત્યારે બી દુકાન એક જ હતી, આજે બી દુકાન એક જ છે. ને જ્યારે કુબેર ભવનમાં અમે એનો દસ્તાવેજ કર્યો ત્યારે 4 ભાઈઓ હતા સાથે હતા, એમને બી હરીશભાઈ બી સાથે હતા, એમને બી અવેજની રકમ લીધેલી છે, અમને બધાની બી અવેજની રકમ લીધેલી છે, નહીં કરી. હવે એ જ્યારે 11માં જ્યારે થઈ ગયું એમને પૈસા લઈ લીધા, હવે 25માં એટલે 14 વર્ષ પછી એમ કહે છે કે આ બધું ગેરકાયદેસર થયેલું છે. એટલે પેલી એની જે એફઆઈઆર ભાઈએ કીધી ને એ રીતે એ એફઆઈઆરમાં એને હિસાબે ઉપરથી એને ધરપકડ થવાનું એટલે અમારે ઉપર એફઆઈઆર એને કરી. ખ્યાલ આવ્યો? એટલે આ બધું કુટુંબમાં શું છે કે એને બધું આ રીતનું જ કર્યું છે. એને બધા કેટલાય વેપારીઓને બી ડૂબાડ્યા છે, કેટલા કારીગરોને બી ડૂબાડ્યા છે, કેટલા ગ્રાહકોને બી બધું કર્યું. હું તો ખાલી એટલું કહું છું કે અત્યારે હાલના તબક્કે આ બોલતા બી અમને એમ થાય છે કે અમારા માતા પિતા એટલા પવિત્ર સંસ્કારી અમારા ગુરુજી નારાયણ બાપુ, આ તબક્કે એમને કેટલું દુઃખ થતું હશે અમારા મા બાપને કે મારા 4 સંતાનોને આટલી લીલી વાડી મૂકીને ગયા ને આ જ એક સંતાને આવું એક કર્યું એમ. એટલે અમને અત્યારે કે ને કે એકદમ ક્ષોભજનક પરિસ્થિતિમાં એમને મૂકી દીધા કે
કે એક સારું સંસ્કારી કુટુંબ કે એક સારા મા બાપને તો અમે જન્મ લીધો. શું કહેશો મીડિયાના માધ્યમથી સમાજને શું સંદેશો? બસ અમે તો ભગવાનને પ્રાર્થના કરી છે ને તમે બધા બી આવ્યા છે ને તમારા માધ્યમથી બી જ્યાં ત્યાં મેસેજ પહોંચાડવાને ત્યાં પહોંચશે ને અમે આશા રાખીએ છીએ કે અમને ન્યાય મળે એના માટે છેલ્લા 5 વર્ષથી અમે દર ભટકીએ છીએ. નીચલી કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ને બધે જ અમે એ કરીએ છીએ. પથ્થરેલા દેવો કે ભગવાન છે અમારી સાથે, તમે બધા છો ને આખો સમાજ આજે અમારી સાથે આવીને ઊભો છે. આજે સમગ્ર વડોદરાનો સોની સમાજ અમારી સાથે છે. ગુજરાતના સમગ્ર સોની સમાજે અમને ટેકો કર્યો છે કે તમે ત્રણેય ભાઈઓ સાથે અમે તમારી સાથે છે. આમાં અમે કશું ક્યારેય ખોટું કર્યું નથી ને ભગવાન ક્યારેય કોઈને ખોટું કરાવે નહીં. પણ જે થઈ રહ્યું છે અત્યારે હાલના તબક્કે એના માટે ખૂબ જ અમને બી દુઃખની લાગણી બહુ થઈ રહી છે ને બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આનો સારી રીતે નિવેડો આવે. ઓકે.